ભાઈ મારે તારું થોડું કામ છે. બેન તારે વારા ઘેડે થોડું થોડું કામ પીડાશ કરે છે. પણ ભાઈ મારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે, તો મારે જરૂર પડે તો હું ક્યાં જાઉં? ભાઈ પાસે જાવું ને. બેન આવી ભલે, પણ પૈસા સિવાયની બીજી વાત કરજે. મારી પાસે પૈસા નથી. પણ ભાઈ મારે તો થોડાક પૈસાની જ જરૂર છે. મારી પાસે પૈસા નથી. પણ ભાઈ મારા ઘરમાં 2 દિવસથી અનાજ કરિયાણું બધું ખૂટી ગયું છે. બેન એ બધું મારે ન જોવાનું હોય. હું મારું ઘર માંડ આપું છું. પણ ભાઈ તારે તો પગાર હારો છે એટલે તો હું તારી પાસે આવી જાઉં. પગાર હારો છે તે શું છે? કઈ તમારી હાટું કામે નથી જાતો. તે કામી તમને આપ્યા કરું. હારું ભાઈ, હવે મારે તારી પાસેથી કઈ નથી જોતું. હવે હું જાઉં છું. અને હા ભાઈ, હું તને એક વાત કહેવાની ભૂલી ગઈ. હા ભલે ભૂલી ગઈ. પાછી થોડાક દિવસ પછી આવી ને ત્યારે કહેજે. ના ભાઈ, હવે હું નહીં આવું. જયારે તને નોકરી મળી ને ત્યારે તારા ડોનેશન ના પૈસા મેં ભર્યા હતા, યાદ કર. બાપા મને નોકરી તો મળી જાય એમ છે, પણ 2 લાખ રૂપિયા ડોનેશન ભરવું પડે એમ છે. બટા પણ આપણી પાસે એટલા બધા પૈસા તો નથી. તો શું કરશું બાપા? મારી નોકરીનો સવાલ છે. એક કામ કરીએ બટા, બેનના પૈસા પડ્યા છે એની દાડીઓ કરેલા, પણ આવતા શાળે તો એના લગ્ન કરવાના છે, તો કેમ થાય પાછું? બાપા તમે મારા લગ્ન ની ચિંતા કરો માં. મારા લગ્ન તમ તારે છે ને સમૂહ લગ્ન માં કરી નાખજો. મારે તમ તારે કઈ નથી જોતું. એ પૈસા ભાઈ ના ડોનેશન માં ભરી દો. મારા ભાઈ માટે હું બધું ત્યાગ કરવા તૈયાર છું. બેન મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. હું જીવે ને ત્યાં સુધી તારી તકલીફમાં તારી હારે ઉભો રહી. મિત્રો, વર્તમાન ગમે એટલું સારું હોય પણ ભૂતકાળને ભૂલીને જીવવું ને એ આપણી મૂર્ખામણી સમાન છે. મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.